ચાલો સ્ટાર્ટ કરીએ. લાસ્ટમાં જે ડિસ્કશન થયું એને એ રીતના કીધું કે આપણી યોગ્યતા ખરેખર શું છે, તો કે જે મારી અંદર ઈચ્છા વિચાર આશા સ્વરૂપે અત્યારે કન્ટિન્યુઅસ ચાલે છે. જીવન ક્રિયામાં આપણે આ જોયું, ઈચ્છા વિચાર અને આશા. આનો સમેશન, આનો ટોટલ એ જ મારી યોગ્યતા છે. મારી યોગ્યતા શું છે, તો કે કમ્બાઇન્ડલી મારી અંદર જે ઈચ્છા વિચાર અને આશાની જે સ્થિતિ છે એ જ મારી યોગ્યતા છે. એ પૂર્વક જ હું બીજા સાથે વ્યવહાર કરું છું, પ્રકૃતિ સાથે કાર્ય કરું છું. બરોબર છે? આ સમજાય છે? તો સરે જે કહેવાની ટ્રાય કરી એને કમ્બાઇન્ડલી અહીંયા યોગ્યતા કીધું છે, કારણ કે યોગ્યતા પ્રમાણે જ હું આશા રાખું છું, અપેક્ષા રાખું છું બીજા પાસેથી. બરોબર? અને એ જો યોગ્યતા ઠીક હોય તો હું ઠીક ઠીક અપેક્ષાઓ રાખું છું. બરોબર? તો અહીંયા સુધી આપણે ચર્ચા કરી એમાં એવું કીધું હતું કે જ્યારે હું પોતાને હું જ્યારે જોઉં છું ત્યારે હું જોઉં છું મારા ઇન્ટેન્શનને, અને જ્યારે પણ માનવ તરીકે માનવ પોતાના ઇન્ટેન્શનને જોવે તો એને હંમેશા એ પ્યોર જ લાગે છે, સારું જ કરવાનું મન થાય છે. હું કહું છું એટલા માટે એને ગ્રોસ રીતના આપણે એમય કહીએ છીએ કે હું તો સારો જ વ્યક્તિ છું. બધા જ માણસને શું કામ એવું લાગે છે કે હું સારો જ વ્યક્તિ છું, અથવા તો દુનિયાનો શ્રેષ્ઠ વ્યક્તિ હું છું એવું લાગે ને? મને બધું જ સમજાય છે, બીજા કરતાં હું સારી રીતના સમજી શકું એવો માણસ છું, એવું લાગે છે. એવું એટલા માટે લાગે છે કારણ કે જ્યારે હું પોતાની તરફ જોઉં છું ત્યારે મને હંમેશા મારો મૂળ સ્વભાવ ઇન્ટેન્શન દેખાય છે, અને એ બધા જ વ્યક્તિમાં કોમન છે. બધા માનવમાં મૂળ સ્વભાવ ઇન્ટેન્શન સરખો છે, સમાન છે. કોના આધારે? તો કે જીવનના આધારે. એટલા માટે જ્યારે હું પોતાની તરફ ધ્યાન દઉં છું તો મને મારો ઇન્ટેન્શન પ્યોર જ લાગે છે, એટલા માટે હું સારો વ્યક્તિ જ લાગુ છું પોતાને. પણ જ્યારે હું વ્યવહાર કરું છું ત્યારે એ ઇન્ટેન્શન સાથે વ્યવહાર નથી કરતો, એ તો મારી જે અત્યારે ઈચ્છા વિચાર આશાની સ્થિતિ છે એ યોગ્યતાપૂર્વક જ વ્યવહાર કરું છું, અને બીજા વ્યક્તિને એ યોગ્યતા જ દેખાય છે. પણ બીજો વ્યક્તિ એ યોગ્યતાને ઇક્વેટ કરી નાખે છે ઇન્ટેન્શન સાથે, અને એવું વિચારે છે કે ઇન્ટેન્શનલી જ વ્યક્તિ ખરાબ છે. એટલા માટે સામેવાળા ઉપર અવિશ્વાસ ઊભો થાય છે. તો વિશ્વાસ મૂકવા માટેનું પહેલું પગથિયું શું છે, તો કે જ્યારે પણ હું બીજા વ્યક્તિને જોઉં ત્યારે એનો ઇન્ટેન્શન જોઉં, અને મારો પણ હું જેમ ઇન્ટેન્શન જોઉં છું અને એ હંમેશા પ્યોર છે, એમ બીજા બધા માનવમાં એ ઇન્ટેન્શન છે એ મારી જેમ સમાન જ છે. જેમ હું પોતાની જાતને સુખી કરવા માગું છું હંમેશા, એમ બીજો વ્યક્તિ પણ પોતાની જાતને અને બીજાને સુખી જ કરવા માગે છે. એટલા માટે બીજો વ્યક્તિ મારા જેવો જ છે. આના ઉપરથી શું થશે? બીજું ઇક્વેશન, બીજો માનવ મારા જેવો જ છે. કઈ રીતના મારા જેવો છે? તો કે જે રીતના હું સુખી થવા માંગુ છું નિરંતર, એમ બીજો વ્યક્તિ એ સુખી થવા માંગે છે. એના સુખી થવાના રસ્તામાં જે પણ એની યોગ્યતાની કમી છે એના કારણે જે પગલું લે છે એ ક્યાંક છે એ મને હર્ટ કરી દે છે. પણ મૂળમાં એ કરવા તો સુખી જ માગે છે,
બરોબર. જ્યારે જ્યારે હું આમ વિચારી શકું છું ત્યારે ત્યારે હું સામેવાળા વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકી શકું. રિપીટ કરી દઉં. શું કીધું મેં? અથવા કોઈ બીજું રિપીટ કરી શકશે? હમણાં છેલ્લે મેં કીધું એ કોઈનું ધ્યાન હોય. શું કીધું? હું ક્યારે વિશ્વાસ કરી શકું છું? કોણ રિપીટ કરી શકશે? ચાલો એકવાર હું રિપીટ કરું છું, પછી ધ્યાન રાખજો. જ્યારે જ્યારે હું જોઉં છું કે બીજો વ્યક્તિ, જેમ હું ઇન્ટેન્શનલી એટલે કે મારો મૂળ સ્વભાવ છે એ સારો જ છે, એમ બીજો વ્યક્તિ છે એ પણ મૂળ સ્વભાવની દ્રષ્ટિએ મારા જેવો જ છે. એટલે કે બીજો વ્યક્તિ મારા જેવો જ છે. જેમ હું સુખી થવા માગું છું, બીજાને સુખી કરવા માગું છું, એમ બીજો વ્યક્તિ પણ પોતે સુખી થવા માગે છે, બીજાને પણ સુખી કરવા માગે છે. પણ યોગ્યતાના અભાવમાં સુખ મને એ સુખી કરી શકતો નથી. અને જ્યારે હું એને જોઉં છું ત્યારે એવું માનું છું કે ઇન્ટેન્શનલી મને દુખી કરે છે. જ્યારે હું જોઈ શકું છું કે યોગ્યતાના અભાવમાં સુખી નથી કરી શકતો, ત્યારે મને એની ઉપર વિશ્વાસ બેસે છે કે એ ઇન્ટેન્શનલી સુખી કરવા માગે છે, પણ યોગ્યતાના અભાવના કારણે સુખી કરી શકતો નથી. એ રીતના વિશ્વાસ સાથે ચાલવાનું પહેલું પગથિયું બને છે. બરોબર? યસ. હલો. હા સર, આપણે કે જે યોગ્યતાના અભાવના કારણે મતલબ એ આપણને દુઃખી કરે છે, રાઈટ. તો આપણે યોગ્ય બનવું જોઈએ યા બનાવવું જોઈએ? મતલબ યા તો પછી તમે કહો છો કે હેતુ સર એ આપણને દુઃખી કરતો હોય છે, તો આપણે જે હેતુ એ સ્વીકારી લેવાનો કે ના એ યોગ્યતાના અભાવના કારણે જ આપણને દુઃખી કરી રહ્યો છે, તો આપણે યોગ્ય બનાવવું જોઈએ કે પછી જે એનો હેતુ છે એ સ્વીકારી લેવાનો? નહીં, એક મિનિટ. પહેલા તો જે તમે કીધું ને એમાં કરેક્શન એ છે કે હેતુ સારો જ છે, એમાં કાંઈ કોમ્પ્રોમાઇઝ નથી. બરોબર. હવે બીજો જે ક્વેશ્ચન છે એમાં આગળનો કન્ટેન્ટ છે એ બેસે છે. તો આ સ્થિતિમાં મારે કરવું શું જોઈએ? તો કે મારી પાસે બે ઓપ્શન છે. શું? તો કે જો હું એ વ્યક્તિ હોઉં અને મારી યોગ્યતા છે એ બી વ્યક્તિ કરતાં વધારે હોય, તો હું શું કરીશ? તો કે બીને યોગ્ય બનાવીશ. બીમાં પણ એ યોગ્યતાને હું સ્થાપિત કરીશ. બીજો ઓપ્શન શું છે? તો કે વ્યવહારમાં જો હું જોઉં કે હું એ વ્યક્તિ છું અને મારા કરતાં બી વ્યક્તિ છે એ મને શ્રેષ્ઠ દેખાય છે, તો બી વ્યક્તિ છે એ મારા માટે છે એ અનુકરણીય છે. યોગ્યતા અર્જન માટે. યોગ્યતા અર્જન માટે. બરોબર. તો જો હું પોતાને યોગ્ય માનું છું તો મારી ક્વોલિટી શું છે? હું હંમેશા છે એ પોતાનામાં વિશ્વાસ સાથે બનેલો રહું છું અને બીજાના ઉપર વિશ્વાસ સાથે બનેલો છું. એટલા માટે મને અવિશ્વાસ, ઘૃણા, ખીજ, ગુસ્સો કે ઈર્ષા આવતી નથી. બરોબર. તો જ હું પોતાને યોગ્ય માની શકું ને, કે ગુસ્સા સાથે યોગ્ય માનું. તો એ સ્થિતિમાં એ જવાબદારી સાથે હું આવું છું કે હું યોગ્ય વ્યક્તિ છું, તો બીને યોગ્યતા તરફ, એ જે મારી કોમ્પિટન્સ છે, મારી જે યોગ્યતા છે, ત્યાં સુધીની શ્રેષ્ઠતા સુધી હું બી વ્યક્તિને પહોંચાડું. એ અર્થમાં હું છે એ બીને પૂરક છું અને બી પણ મારા માટે છે એ પૂરક છે. બરોબર. પણ થાય છે એવું કે હું કરું છું અવિશ્વાસ, એટલા માટે જ ગુસ્સો આવે છે, જેલસી થાય છે, ઈર્ષા થાય છે. અને સમજું છું પોતાને યોગ્ય અને ઈચ્છું છું કે બી વ્યક્તિ છે એ પણ મને યોગ્ય સમજે અને મારી પાસેથી સમજે. એ અવિશ્વાસ છે. એ શક્ય નહીં થાય. બરોબર. જો હું પોતાને યોગ્ય વ્યક્તિ ગણું છું, એનો અર્થ કે હું શું જોઉં છું? તો કે હંમેશા બીજા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી શકું છું કે જેમ હું સુખી થવા માગું છું એમ બીજો વ્યક્તિ પણ સુખી જ થવા માગે છે, અને યોગ્યતાના અભાવમાં એ સુખી નથી થઈ શકતો. તો મારામાં શું આવે કે કેવી રીતના એને પણ હું એ યોગ્યતા સુધી પહોંચાડું.
તો હું એના માટે પ્રયાસ કરીશ. એક ગુસ્સાપૂર્વક નહીં થાય, અત્યારે નથી થતું. એક ખીજ કે ઈર્ષાપૂર્વક નહીં થાય, વાદ વિવાદપૂર્વક નહીં થાય, સંવાદપૂર્વક થશે, સ્નેહપૂર્વક થશે, વિશ્વાસપૂર્વક થશે, આ ભાવપૂર્વક થશે, સંબંધપૂર્વક થશે, વિરોધપૂર્વક એ થશે નહીં. એ જ તો મારી યોગ્યતા છે, જ્યારે હું આ ભાવપૂર્વક એની સાથે રહી શકું. અધરવાઇઝ હું યોગ્ય નથી. બરાબર, હું એ યોગ્યતા સાથે નથી. તો પહેલો ઓપ્શન છે એ તમે જે કીધું એમાં શું આવશે? બરાબર. અને આપણે આવું કરીએ છીએ. જો દાખલા તરીકે નાનું બાળક છે, બરાબર, એ પોતાની પથારીમાં જ છે એ પેશાબ કરી લે છે, યોગ્ય નથી. તો ત્યારે આપણને ખ્યાલ છે કે એની યોગ્યતામાં કમી છે, એનો ઇન્ટેન્શન ખરાબ છે એવું નથી કે એ પથારી બગાડવા જ માગે છે. એટલા માટે આપણે શું કરીએ છીએ? મોટું થાય એમ છે એને ટ્રેન કરીએ છીએ, તૈયાર કરીએ છીએ, સમજાવીએ છીએ. એ શું કર્યું? એની યોગ્યતા ઉપર કામ કર્યું, એના ડિઝાયર, થોટ, એક્સપેક્ટેશન ઉપર કામ કર્યું, ઈચ્છા વિચાર આશાને તૈયાર કર્યા. જ્યારે એની ઉપર વિશ્વાસ બનેલો રહે છે ત્યારે, જો એવો વિશ્વાસ ન બનેલો રહે તો માં છે એ શું વિચારે છે? આ ક્યાં બાળ ઉછેરમાં હું હલવાઈ ગઈ, આના કરતા તો છે એ છોકરા ન સારા. આ વિશ્વાસની કમી છે. અને એ પોતાનામાં વિશ્વાસની કમી છે, એટલા માટે બીજામાં પણ વિશ્વાસની કમી દેખાય છે. તો જ્યારે જ્યારે આપણું ધ્યાન છે એ બહુ સટીક રીતના વહી જાય છે કે આ યોગ્યતાની કમી છે સામેવાળામાં, અને આપણે પોતાનામાં વિશ્વાસ સાથે હોય છે, ત્યારે એ યોગ્યતાને પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ. અને જ્યારે જ્યારે આપણે એ જોઈ શકીએ છીએ કે યોગ્યતાની કમી દેખાય છે અને માની લઈએ છીએ ઇન્ટેન્શન, ત્યારે અવિશ્વાસ કરીએ છીએ. બરોબર. તો સુખપૂર્વક જીવવાનો પહેલો રસ્તો શું છે? તો કે વિશ્વાસપૂર્વક જ જીવવું. કારણ કે સામ્ય મૂલ્ય છે, આધાર મૂલ્ય છે, એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. બરોબર. કાં તો હું એ કેસમાં છું જ્યાં હું પોતે યોગ્ય છું, કાં હું બી કેસમાં છું, બીજો કોઈ યોગ્ય છે. જો હું પોતે યોગ્ય છું તો સામેવાળો વ્યક્તિ ઓટોમેટિક રેકગ્નાઇઝ કરશે જ, એ તમારી પાસેથી શીખશે જ. અને નથી શીખતો એનો અર્થ કે મારે યોગ્ય થવાનું બાકી છે, મારા કોમ્પિટન્સ ઉપર વર્ક કરવાનું બાકી છે. તો હું મારા કોમ્પિટન્સ ઉપર વર્ક કરવાનું, યોગ્યતા ઉપર વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દઈશ. બરાબર. એને જ કીધું કે હું મારા વ્યવહાર અને આચરણને ઠીક કરવાનું સ્ટાર્ટ કરી દઈશ. અને જ્યારે વ્યવહાર અને આચરણ છે એ ઠીક થશે તો સામેવાળો વ્યક્તિ છે એ રેકગ્નાઇઝ કરશે જ. બરોબર છે? આ સમજાય છે? આ ક્લિયર છે? તો આને જ કીધું વિશ્વાસપૂર્વક જીવવું, કે જ્યાં 24/7 સામેવાળો વ્યક્તિ મારા સુખ અને સમૃદ્ધિના અર્થમાં જ છે એ મને વિશ્વાસ બનેલો રહે છે. બરોબર. શું કામ? કારણ કે હંમેશા હું ઇન્ટેન્શન જોઉં છું. જેમ મારો ઇન્ટેન્શન 24/7 કોઈ દિવસ કોઈને દુઃખી કરવાનો નથી, એમ એ પણ માનવ છે, એનો ઇન્ટેન્શન પણ દુઃખી કરવાનો નથી, પણ અયોગ્યતાના કારણે, યોગ્યતાની કમીના કારણે છે એ દુઃખી કરી દે છે. આટલું જ ખાલી સમજાઈ જાય તો ઘર, ક્લાસરૂમમાં જેટલા પણ માણસો છે, બાળકો છે, એના પ્રત્યેનો વિરોધ છે એ આરામથી સમી જશે. કે કોઈ વ્યક્તિ જાણી જોઈને ગલતી કરતો નથી. બરાબર. એની યોગ્યતાની કમીના કારણે ગલતી થાય છે. અને ગલતીથી સૌથી વધારે, સૌથી પહેલા દુઃખી છે એ વ્યક્તિ પોતે જ થાય છે. જ્યારે પણ હું જોઈ શકું છું કે મારા આચરણમાં કંઈક ગેપ છે, યોગ્યતામાં કમી છે, ત્યારે હું પોતાને સૌથી પહેલા પોતાની અંદર જ એની પીડા થાય છે કે નહીં? બીજો વ્યક્તિ તો ઓબ્ઝર્વ કરે ત્યારે ખબર પડે, પણ મારી અંદર તો એ પીડા છે જ. એટલા માટે રિલેશનમાં સૌથી પહેલું જે મૂલ્ય છે એ છે વિશ્વાસ છે, કે જ્યાં સામેવાળાના હેતુ ઉપર, ઇન્ટેન્શન ઉપર નિરંતર એ વિશ્વાસ બનેલો રહેવો કે બીજો વ્યક્તિ છે એ મારા
સુખ અને સમૃદ્ધિ માટે જ છે. એટલે કે બીજો વ્યક્તિ મારી જેમ માનવ જ છે ને એ સુખી જ થવા માગે છે. જ્યારે જ્યારે એ વિશ્વાસ હટશે ત્યારે ત્યારે છે એ અવિશ્વાસ, આ ઘૃણા, ખીજ અને ગુસ્સો, ઈર્ષા આવશે. હવે વિચારીને જુઓ કે કેટલા વ્યક્તિ એવા છે આપણી લાઈફમાં અત્યાર સુધીમાં જેના પ્રત્યે આપણે કહી શકીએ કે મને ક્યારેય છે એ અવિશ્વાસ ઊભો થતો નથી કે ખીજ અથવા ગુસ્સો આવતો નથી, ઈર્ષા નથી આવતો. જેમ જેમ લાઈફની જર્ની આગળ વધે છે એમ એમ આવા વ્યક્તિઓની સંખ્યા જેના પ્રત્યે આપણને વિશ્વાસ છે એ વધે છે કે ઘટે છે? શું લાગે છે? લાઈફની જે જર્ની છે એમાં આવા વ્યક્તિઓની સંખ્યા બરાબર તો વધતી હોય તો ખૂબ સારી બાબત છે. ઘટતી હોય તો આપણે સમજવું પડશે કે મારે જ સમજવાની જરૂર છે. આટલું સમજવાથી આપણે ઘણા આરામમાં આવી જશું કે બીજો વ્યક્તિ પણ મારા જેવો જ છે, એનોય ધંધો સુખ છે, મારોય ધંધો સુખ છે. મિનિમમ આટલા ક્રાઇટેરિયા સાથે ચાલશું ત્યારે જ આપણે રિલેશનને ઓળખી શકશું. એટલા માટે કીધું વિશ્વાસ છે એ મિનિમમ ક્રાઇટેરિયા છે, સામ્ય મૂલ્ય છે, આધાર મૂલ્ય છે. પછી બીજા બધાય મૂલ્ય છે એ આવે છે. પછી બધા સંબંધમાં બીજા મૂલ્ય છે એ આધારમાં આવે છે. બરાબર, એકવાર જોઈ જોવો જોઈએ આટલું જે સમજાયું એમાં કાંઈ ક્વેશ્ચન હોય તો. શું લાગે છે? વિશ્વાસપૂર્વક જીવવા માટેની યોગ્યતા સાથે હું ઊભો રહી શકીશ કે નહીં? વિશ્વાસની પરિભાષા આ પ્રમાણે છે. બરાબર, તો વિશ્વાસ છે તો નિરંતર છે અથવા નથી વિશ્વાસ, એ જ બે સ્થિતિ છે. કાં તો વિશ્વાસ છે, બરાબર, કાં તો વિશ્વાસ નથી. 50% વિશ્વાસ છે કે 80% છે એવું કાંઈ નથી, એ નથી જ. આ બેમાંથી એક જ સ્થિતિ છે. આ સમજાય છે? એટલે વચગાળાનો કોઈ રસ્તો નથી. બરોબર છે. ચાલો એક નાનકડી અમથી એક્સરસાઇઝ કરીએ. બધા લોકો, કોઈને શેર નથી કરવાનું, બરોબર, જે અત્યારે એક્સરસાઇઝ કરવું એ પોતાના માટે જ ખાલી પોતાની ડાયરીમાં જે નોટ લખે છે એમાં લખે કે કેટલા વ્યક્તિ પ્રત્યે આ વિશ્વાસ જે મૂલ્ય છે એનું બનેલું રહે છે. કેટલા વ્યક્તિ પોતાની લાઈફમાં છે કે જેના પ્રત્યે એમને આ વિશ્વાસ જે અહીંયા ડિસ્કસ કર્યો એ વ્યાખ્યા પ્રમાણે વિશ્વાસ બનેલો છે. લખો જે નામ, ખાલી 2-5 મિનિટ છે, જેટલા લખી શકો એટલા. કેટલા વ્યક્તિનું નામ મારા લિસ્ટમાં છે જેના પ્રત્યે મને હંમેશા વિશ્વાસ છે એ બનેલો રહે છે. એટલે કે એના ઇન્ટેન્શન ઉપર મને ક્યારેય ડાઉટ થતો નથી. લખો જોઈએ. લખજો બધાય, ખાલી વાતો જ નહીં કરતા.
રિસેસ નથી હો, હોમવર્ક આપ્યું છે. ચાલો, કેટલા લોકો છે એ 5 નામ લખી લખ્યા હોય એવા, 5 નામ લખી શક્યા હોય એવા, યાદ કર્યા હોય એવું નહીં, લખ્યા હોય એવા જ 5 નામ છે અત્યાર સુધીમાં લાઈફમાં. ઓકે, 10 સુધી, 10 જેની ઉપર એ અનકન્ડિશનલ ટ્રસ્ટ કરે છે. ઓકે, 15 છે. લખવાથી જવાબદારી બને છે એટલે લખવાનું એટલે કહું છું. ઓકે, એક જ હોય એવું, એક જ નામ લખ્યું હોય. 2, 3. ઓકે ઓકે ઓકે, સરસ. જો ખરેખર કરવા જેવું છે, એનાથી ખ્યાલ આવશે કે જેમ હું લાઈફમાં આગળ વધું છું જર્નીમાં, એમ આવા વ્યક્તિઓની સંખ્યા મારા જીવનમાં વધે છે કે ઘટે છે. બરોબર? તો જો વધે છે તો એ જ મારો ગ્રોથ છે, વિકાસ છે, અને જો ઘટે છે તો એ જ હું ડેવલપમેન્ટથી ઓપોઝિટ જાઉં છું. બરોબર? સરસ. ચાલો, તો વિશ્વાસ પછી આપણે સન્માન મૂલ્યને જોઈએ. સન્માન એટલે રિસ્પેક્ટ એવું લખ્યું છે અહીંયા. બરોબર? તો રિસ્પેક્ટ ઉપર છે આપણે આપેલા ચર્ચા ઘણી થઈ છે, ખાસ કરીને બાળકોને લઈને કે બાળકો રિસ્પેક્ટ અત્યારે આપણને કરતા નથી. તો શું લાગે છે, રિસ્પેક્ટ એટલે શું સમજે છે બધા ટીચર્સ? રિસ્પેક્ટ એટલે શું, શું વ્યાખ્યા? ક્યારે આપણે કહીએ કે સામેવાળો વ્યક્તિ મને રિસ્પેક્ટ કરે છે, સન્માન કરે છે? સન્માન એટલે શું સમજો છો, કયો છે? યસ, આ બાજુ સરને આપો. મતલબ કે કોઈ વ્યક્તિએ પહેલાથી પોતાના ક્રાઇટેરિયા બનાવી દીધા હોય ને એમાં જો ફિટ થતો હોય વ્યક્તિ કોઈ, હા, અને એ રીતે એને સામે વર્તન કરતો હોય તો એ સન્માન છે એના માટે, આઈ થિંક. ઓકે, એ તો વિશ્વાસ જેવું નથી. કોઈ વ્યક્તિએ ક્રાઇટેરિયા બનાવ્યા છે કે આ વ્યક્તિ આમ કરે તો હું એની ઉપર વિશ્વાસ મૂકું. બરોબર છે. ચાલો, હજી કાંઈ? ઓકે, બીજા કોઈ કાંઈ? સન્માન એટલે શું? શું સમજો છો? સન્માન એટલે શું થાય? ઓકે, ઇક્વલી જોવું. કોઈ માણસને, બીજા વ્યક્તિને ઇક્વાલિટીથી પોતાના સ્તર સમકક્ષ જોવું, એને કીધું સન્માન. ઓકે, સરસ, ગુડ. બીજું? એક વ્યાખ્યા એવી મળી કે ઇક્વાલિટી સાથે જોવું, ટ્રીટ કરવું. જેટલી અપેક્ષા હું રાખું છું એટલું જ આપીએ આપણે, એને કીધું સન્માન. બરોબર છે, સરસ. હજી કોઈ વ્યાખ્યા કોઈ કરી શકે એમ હોય તો? सर मुझे जितना लगता है कि ये जो सम्मान जो वर्ड है एक्चुअली ये मान से जुड़ा हुआ है. द मान मीन्स वैल्यूएशन, हाउ यू कैन एवेल्युएट ए पर्सन, उसका वैल्यूज, मतलब ये वैल्यूज से बहुत कुछ जुड़ा जाता है. उसका एथिक्स क्या है लाइफ में, उसका थॉट्स विचार क्या है लाइफ में, सोच विचार, और उसका मॉरलिटी क्या है लाइफ में. ये तीनों से बनता है उसका सम्मान. मतलब अगर हमको सामने वाला दिखे कि इसका मॉरल वैल्यूज बहुत हाई है, इसका सोच विचार बहुत हाई है, और इसके जीवन में कुछ एथिक्स है, तो ही हम उसको सम्मान करने लगते हैं. तो ऑटोमेटिकली हमारा शीश उसके आगे झुक जाता है. एंड आई थिंक दैट इज कॉल्ड सम्मान. ये मेरे हिसाब से है. सही, ठीक, बढ़िया. तो एक तो इवोल्यूशन सम्माનમાં આવશે કીધું, બરોબર છે. પછી હજી કોઈ? સન્માન એટલે શું સમજે છે બધા લોકો? ચાલો કયો છે.
સન્માન એટલે શું? ક્યારે હું કહું છું કે પાછળ આપજો કે કોઈ વ્યક્તિ છે એ મારું સન્માન કરે છે, માન કરે છે, આદર કરે છે, રિસ્પેક્ટ કરે છે. ચોથા દિવસ સુધીમાં છેલ્લી બેન્ચમાંથી પાર્ટિસિપેટ કરતા થઈ ગયા. યસ. हेलो, એક મિનિટ. अकॉर्डिंग सम्मान અહીંયા રેન્જમાં નહીં હોય એવું થતું હશે. આગળ આવી Hello. જાઓ. માઇક, હા, માઇક ચેન્જ કરી નાખો. हेलो सम આ એક માઇક છે પછી અહીંયા આપી દેજો મેડમ. हेलो सर, मेरे अकॉर्डिंग रिस्पेक्ट हम वो बोल सकते हैं कि इफ वी पीपल आर एक्सेप्टिंग समवन दोज हु आर डिफरेंट फ्रॉम अस, अगर हम लोगों से, मेरे माइंड ऑफ व्यू से या मेरे थॉट से अगर कोई सामने वाला इंसान अगर अलग भी है और या उसकी कोई ऐसी चीजें हैं जिस पे मैं एग्री नहीं करती हूँ, स्टिल आई एक्सेप्ट दैट पर्सन, दैट इज नोन एज रिस्पेक्ट. ठीक है, किसी का पॉइंट ऑफ व्यू हमसे अलग है, हमसे अलग है, किसी के थॉट्स हमसे अलग हैं या कोई इंसान हमसे अलग है, तो भी अगर हम उसको एक्सेप्ट करते हैं, दैट इज रिस्पेक्ट फॉर दैट पर्सन. ठीक है, बढ़िया. કહો કે અહીંયા શેર કર્યું, માઇક આગળ આપજો. કોન્ટ્રાડિક્ટરી વ્યૂ. ના હા, તમે ચાલુ રાખો. નાના બાળકોને બી સન્માન તો જોઈએ જ, રાઈટ? તો હવે એમાં જે સરે કીધું, અર્જુન સરે કીધું એવી રીતે એવા વેલ્યુઝ હવે એવા બધા નાના બાળકોમાં તો આપણને તરત એટલા બધા વેલ્યુઝ દેખાય નહીં, પણ એને બી સન્માન જોઈએ જ છે. તો મારા દ્રષ્ટિએ એવું છે કે સન્માન એટલે કે હું જે માણસ છું એવી રીતે જ મને બીજું માણસ પણ જોવે. ઓકે, બરાબર છે. અહીંયા શું કીધું બેન? કંઈક પાછળ બોલો બોલો. સારું બોલ્યા. કોણ બોલ્યું તું એ મને ખ્યાલ નથી એટલે. કે સન્માન એટલે અમે એઝ એ ટીચર છીએ તો સ્ટુડન્ટ્સ જ્યારે અમે એ ક્લાસમાં એમને ભણાવીએ છીએ અને એ પછી બીજા ક્લાસમાં એમનું થર્ડમાં જ માનો કે ફોર્થમાં જાય છે અને અમે એ ક્લાસમાં એમનું લેક્ચર લેવા નથી જતા અને તો પણ એ લોકો અમને મિસ કરે છે, એ અમારા માટે સન્માન છે. અચ્છા, ગુડ. અને બોલાવે નહીં તો? બરોબર છે. તો એક પોઈન્ટ ઓફ વ્યૂ એ આવ્યો કે બીજાની વિચારસરણી, પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે એક્સેપ્ટ કરીએ, જેવો વ્યક્તિ છે એવું આપણે એક્સેપ્ટ કરીએ તો એને સન્માન કીધું. પાછળથી જે બેને કીધું એ તમે જે કહેવાની ટ્રાય કરી કે બાળક છે એ તો કાંઈ મૂલ્ય કે આ બધી વસ્તુ હેવી ટર્મિનોલોજી છે એ સમજતું નથી, પણ જેમ હું પણ એક માણસ છું, માનવ છું, એમ એ પણ માનવ છે, બરાબર? એ એક સમાનતા સાથે જોવે તો એને મેં સન્માન કીધું. સન્માન માટે છે ને વ્યક્તિગત એની વ્યાખ્યા અલગ અલગ બને. એના પાસે જે સંસ્કારો પડ્યા હોય એ ટાઈપની એની ડિમાન્ડ હોય. રાઈટ. એટલે બેને જે કહ્યું કે નાના બાળકને તો કઈ સંસ્કારને વેલ્યુ એને પોતાને જ નથી ખબર. એટલે દરેક વ્યક્તિના અલગ અલગ વેરાયટીઝ બનતી હશે એમાં. જો આ એક કઈ વ્યૂ છે, અત્યાર સુધી જેટલા પણ મૂલ્યો અહીંયા લખ્યા છે એના વિશે એવું વિચારવામાં આવે છે, વિચારક વર્ગ એવું કહે છે કે ધીસ ઓલ વેલ્યુઝ આર રિલેટિવ
અલગ અલગ બધાના વ્યૂ હોઈ શકે. અહીંયાથી એ જ કહેવામાં આવ્યું છે કે આપણે જે અત્યારે કન્ટેન્ટ ડિસ્કસ કરીએ છીએ આ બધું જ યુનિવર્સલ છે, એટલે કે એનું ઓબ્જેક્ટિવલી સ્ટડી થઈ શકશે. બરોબર. તો જો સન્માન છે એ અહીંયા બધાના માટે અલગ અલગ થઈ શકશે, થઈ જશે, તો પછી સન્માનને લઈને ઝઘડા અત્યારે જે થાય છે એ થશે. અત્યારે પ્રોબ્લેમ એ જ છે કે સન્માન છે એની વ્યાખ્યા બધા માટે અલગ અલગ છે, એટલા માટે જ સન્માનને લઈને ઝઘડા છે. બરાબર. જેમ કે કોઈ પ્રોગ્રામ હોય એમાં ચીફ ગેસ્ટ હોય એને સોફામાં બેસાડવામાં આવે અને બીજાને છે એ બીજી કાંઈ સાદી અરેન્જમેન્ટ હોય તો એને લઈને સન્માનનો ઝઘડો. માઇક મને માઇક નથી આપવામાં આવતું તો પણ એને લઈને પણ સન્માનને લઈને ઝઘડો. તો એટલા માટે અહીંયા જે શું કહેવામાં આવ્યું છે કે સન્માન અથવા તો જે પણ ભાવ છે અહીંયા એ બધા જ ભાવનો અસ્તિત્વગત કંઈક મિનિંગ છે અને યુનિવર્સલી સેમ છે. એટલા માટેનો ઓબ્જેક્ટિવલી સ્ટડી થઈ શકશે. જો એ રિલેટિવ છે તો એનો ઓબ્જેક્ટિવલી સ્ટડી જ નહીં થાય, કારણ કે તો કોઈ તર્ક જ નથી બનતો. બધાના માટે અલગ અલગ વ્યાખ્યા છે, તો એ વ્યાખ્યાને લઈને તકરાર હંમેશા રહેશે જ. એટલા માટે છે મારું સન્માન એ અલગ રહેશે અને તમારું સન્માન એ અલગ રહેશે અને ત્રીજા વ્યક્તિનું પણ સન્માન છે અલગ રહેશે. તો પછી આ ડિસ્કસ કરવાનો કોઈ મિનિંગ નથી. એટલા માટે જ અત્યાર સુધી મશીનને છે એ આપણે સ્ટડીમાં લાવી શક્યા છીએ, પણ આ બધી વસ્તુ છે એના લઈને આપણે સ્ટડીમાં નથી આપી શક્યા, કારણ કે બધાની વેલ્યુની ડેફિનેશન છે એ અલગ અલગ છે, એબ્સોલ્યુટ નથી. એટલા માટે છે એનો સ્ટડી આવી શક્યો નથી. તો અહીંયા આપણી માટે પ્રસ્તાવ એ છે કે આ એબ્સોલ્યુટ છે, રિલેટિવ નથી અને એને સ્ટડીમાં લાવી શકાય એમ છે. બરોબર છે? यस सर. सर ये एक्चुअली आप जो बोल रहे थे सम्मान का परिभाषा ये अलग ही होता है. नहीं, परिभाषा तो अभी मैंने रखा ही नहीं. मतलब सम्मान तो इट्स रिलेटिव जो बोल रहे हैं. हम कभी कभी तो ऐसे भी देखते हैं कि वो जननेता जो होता है, जननेता हमको मालूम है वो चोरी करता है, राइट, और फिर उल्टा पुल्टा काम करता है, लेकिन जब स्टेज में आता है तो हम उसको सम्मान करने लगते हैं. वो भी एक सम्मान ही हुआ. बोल लीजिए एक बार. तो लेकिन एक्चुअल सम्मान जो लगता है, जो करता है, जो करना चाहिए, मुझे जो लगता है किसी का, मतलब मैडम शायद बोले होंगे, मुझे ठीक से समझ में नहीं आया, मतलब मैडम शायद बोले होंगे कि छोटे बच्चों को लेके कुछ बोल रहे थे, वो मैं समझने का कोशिश कर रहा था. छोटे बच्चे का भी एक सम्मान होता है, ऐसे कुछ बोलने का कोशिश किए. हाँ ऑब्वियसली, लेकिन आप छोटे बच्चे का सम्मान तभी करेंगे जब उस छोटे बच्चे में आप वो मॉरल वैल्यूज, एथिक्स, ये सब देखेंगे. कोई भी छोटे बच्चे में आप सम्मान नहीं करेंगे तो वो छोटा बच्चा हो या मेरे समान हो या बूढ़ा हो, मैं गलत हो सकता हूँ, जस्ट आई एम सेइंग कि तभी हम सम्मान करेंगे कि अगर उसमें हमको वो वैल्यूज दिखे. नहीं तो नहीं. 4 साल सर थोड़ा ऐसा ध्यान जाता है कि भी अभी हमारे जितने भी सम्मान है वो सामान से रिलेटेड हो गए. तो अभी जितने भी सम्मान है वो सामान से सम्मान है ना, वही सबसे बड़ी एरर है. वो सही है. मूल्यों से सम्मान होना स्टार्ट हो जाएगा तो शायद ये चीजें करेक्ट हो पाएगी, शायद. राइट सर. माइक ले. परफॉर्म कर लिया तो हम उसको मतलब उसको हम लोग कुछ कोई भी तरीके से अप्रिशिएट करते हैं. तो बाकी सब बच्चे ऐसे नहीं कि वो भी कोई बच्चे ऐसे होते हैं, सेंसिटिव होते हैं, तो वो बच्चे ऐसे फील करते हैं कि क्यों मुझे नहीं किया. भाव के कारण
बच्चों की बात होती है ना तब नैना मैम वेरी एक्साइटेड होते हैं. રિપીટ. क्लासरूम में कोई बच्चा कुछ अच्छे से perform करता है या तो फिर कुछ अच्छी सी अचीवमेंट लाता है तो हम उसको अप्रिशिएट करते हैं, राइट? तो जो बाकी सारे बच्चे जो क्लास में बैठे होते हैं उसमें से कोई कोई बच्चे ऐसे होते हैं कि उनको ऐसे लगता है क्यों मुझे नहीं प्राइज मिला या क्यों मुझे टीचर ने अच्छा नहीं बोला. तो सही. ऐसे हाँ, तो वो बच्चा उसको उसको लगता है कि मैडम ने सम्मान दिया, मतलब उनको पता नहीं कि ये सम्मान है या रिस्पेक्ट है व्हाट, पर उनको ऐसा लगता है कि मैडम ने उसको स्पेशली ट्रीट किया. तो वही हम अब तक जो कर रहे हैं वो स्पेशल उसी को हम सम्मान कहते हैं. अभी तक की जो हमारी सम्मान की जो Right. व्याख्या है वो वही है. राइट, ठीक है, मैं समझ गया. हाँ, हेलो. मेरे दृष्टि ક્યાં से છો? ઓહો, પાછળ. हाँ, આગળથી પાછળ જાઓ છો કે પાછળના જ છો? ना पाछड़ छोड़. ગુડ. सर, मेरी दृष्टि से सम्मान मतलब सम्मान की संधि हम अलग करते हैं तो सम वत्ता मान, मतलब सम मतलब एक समान मान. मैं जैसा मेरे साथ में व्यवहार, सम्मान व्यवहार से पता चलता है, एक दूसरे व्यक्ति के व्यवहार से. तो मैं जैसा व्यवहार सामने वाली व्यक्ति से एक्सेप्ट करती हूँ ऐसा ही दूसरा मेरे लिए करे, वही सम्मान मेरी दृष्टि से. वो छोटे बच्चे के लिए भी यही लागू होता है और बड़ों के लिए भी यही लागू होता है. आपका नाम क्या है दीदी? कृष्णा पंचाल. ठीक है, बढ़िया, अच्छा रहा, ગુડ. અહીંયા આગળ એક માઇક આપજો. અહીંયા શ્રવણ સર. યસ સર. ओके सर, सम्मान जो है वो स्पेशली दो टाइप के होते हैं एज पर टुडेज सिचुएशन. एक जो दो होता है टाइप के. एक आपके बाजू में सर बैठे हैं, उसने कहा सम्मान और एक्चुअल सम्मान. दो टाइप उन्होंने बताए, दो और आप बता दीजिए. सर हाँ, एज पर माय थॉट. नहीं नहीं, सही है. तो ऐसे ही सब, क्योंकि लास्ट सेशन है तो थोड़ा मजाक मस्ती भी. ओके ओके सर. एक जो है आंतरिक सम्मान और बाह्य सम्मान. अच्छा, जैसे कि बढ़िया. जैसे गिरीश सर ने जो बताया कि सामने वाले व्यक्ति के गुण देखकर जो सम्मान किया जाता है वो आंतरिक सम्मान होता है, और सामने वाले व्यक्ति की पद या प्रतिष्ठा देख के जो सम्मान होता है वो बाह्य सम्मान है. ગુડ. તો તમને આવડે છે, મારે કાંઈ સમજાવવાનું નથી, વહેલા ફ્રી કરી દો. હજી અહીંયા બેન કાંઈક કહેતા હતા, એને આપી દો. કહેવાય ગયું? ઓકે. હકીકતમાં આવડે જ છે, હું શું કરાવું. તો લાસ્ટથી જે આન્સર આપ્યો એમાંય આવી ગયું. અહીંયા મેં એ જ લખ્યું છે, પાછળ કદાચ દેખાતું હોય કે નહીં, કે सम्मानની જો આપણે સંધિ વિચ્છેદ કરીએ તો સમ પ્લસ માન. સમ એટલે સમ્યક, સમ્યકને કીધું સહી, સાચું, ઠીક ઠીક, જેવું છે એવું જ. તો જેવું છે એવું જ આપણે માન કરીએ, ઇવેલ્યુએશન કરીએ. એટલા માટે તો કીધું ઇવેલ્યુએશન શબ્દ આવી ગયો. આંતરિક બાહરિક સમાનમાં છે એ પદ આવી ગયું, બરાબર, સમાનતા આવી ગઈ. તો આવડે જ છે તમને, તમે બધાને છેલ્લા દિવસે બધું આવડી ગયું. ગુડ, અમે સફળ. બરોબર. તો એને કીધું સન્માન, સમ્યક આકલન, સાચું મૂલ્યાંકન. સાચું મૂલ્યાંકન કરીએ તો જ એને આપણે સન્માન કીધી, રિસ્પેક્ટ કીધી. એટલે કે જ્યારે હું કોઈ વ્યક્તિને રૂપ, બલ, ધન, પદ, વિશેષજ્ઞતા, જે ટુ બી સ્પેશિયલ પણ કીધું, વિશેષજ્ઞતા લખવામાં કદાચ ભૂલ હશે, વિશેષજ્ઞતા, પછી એકાદ બે વસ્તુ હજી એડ કરી દઈએ. એ છે જાતિ, બરોબર, ધર્મ. ધર્મ એટલે અહીંયા આપણે જે ધર્મની વ્યાખ્યા આપીએ છીએ નહીં, ટ્રેડિશનલ જે આપણે ધર્મ કહીએ છીએ અત્યારે,
લેમેન લેંગ્વેજમાં એ જ અહીંયા લખીએ છીએ, જેને આપણે કાસ્ટ કહીએ છીએ ઘણીવાર. બરાબર. તો ધર્મ, રંગ, આના આધારે જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ છીએ તો આ અપમાન છે, સન્માનનું વિરોધી. જ્યારે પણ હું કોઈ વ્યક્તિને રૂપ, બલ, ધન, પદ, વિશેષજ્ઞતા, જાતિ, ધર્મ અથવા તો રંગના આધારે છે એનું આકલન કરું છું, ઇવેલ્યુશન કરું છું, મૂલ્યાંકન કરું છું, તો એ માનવ માટે અપમાનજનક છે, સન્માનજનક નથી. તો સન્માન શું છે? તો કે સાચું સાચું મૂલ્યાંકન કરું છું. જે વ્યક્તિ છે એ વ્યક્તિના વ્યવહાર, આચરણમાં જે સમજ છે એ સમજના આધારે અથવા તો બુદ્ધિના આધારે જો એનું મૂલ્યાંકન કરું છું તો એ જ એનું રાઈટ ઇવેલ્યુશન છે. એટલે કે સમજ અથવા બુદ્ધિના આધારે જે આચરણ કે વ્યવહાર છે એ વ્યક્ત થાય છે, એના આધારે જો હું એનું મૂલ્યાંકન કરું છું તો એ સન્માન છે. એ સિવાય રૂપ, બલ, ધન, પદ અને આ જેટલા પણ ક્રાઇટેરિયા છે એના આધારે જ્યારે હું એનું ઇવેલ્યુશન કરું છું તો એ સન્માન નથી. બરાબર. વિચાર કરો, જો આપણે જેમ કીધું એમ કે કોણે એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પોલિટિશિયન છે ધારો કે, બરાબર, આપણને ખ્યાલ જ છે કે એ ખરાબ કામ અથવા તો કોઈ ખોટું કામ કરે છે, પણ જ્યારે સ્ટેજ ઉપર બેસાડવાનું આવે ત્યારે પદના આધારે આપણે એને સન્માન આપીએ છીએ. તો એકચ્યુઅલમાં એ સન્માન નથી. શું છે? તો કે ભય છે ક્યાંક ને ક્યાંક. તો ભયના આધારે આપણું એ આચરણ છે, કોઈ સમજના આધારે નથી. બરોબર. એવી જ રીતના છે એ કોઈ ધનવાન વ્યક્તિને આપણે અલગ રીતના ટ્રીટ કરીએ છીએ, આપણું વ્યવહાર વર્તન છે એના તરફ બદલી જાય છે, તો એ પણ છે એ ભ્રમ છે. બરોબર. ના સમજી છે, એ સન્માન નથી. અને એની પીડા છે એ સામેવાળામાં દેખાય જ છે. જેમ ટીચરે કીધું કે 2 સ્ટુડન્ટ હોય એમાંથી કોઈ એક વ્યક્તિને આપણે પ્રાઇઝ આપીએ, ગિફ્ટ આપીએ કોઈ એક સ્ટુડન્ટને, ને બીજા સ્ટુડન્ટ્સને નથી આપતા, તો એને એ સન્માન ફીલ નથી જ થતું. બરોબર. તો એ શું કામ? કારણ કે આપણે છે યાર રૂપબલ, ધનપદ, વિશેષજ્ઞતાના આધારે મૂલ્યાંકન કર્યું છે. તો એટલા માટે એઝ એ ટીચર તરીકે ખાસ કરીને પ્રાઇમરીમાં, બરાબર, જ્યારે એની અંદર ભાવની પ્રાયોરિટી વધારે હોય છે તો આપણે સન્માન માટેના અથવા તો એપ્રિસિએશન માટેના પણ એવા રસ્તાઓ ગોતવા પડશે કે જેમાં બધા જ વ્યક્તિમાં ઇક્વલી એનું મૂલ્યાંકન થાય, સમાન મૂલ્યાંકન થાય. બરોબર. તો આગળ જતા છે એ આપણે એની ઉપર કામ કરશું. બરોબર છે. આ સમજાય છે અહીંયા સુધી? બરોબર. તો જ્યારે આપણને સન્માન સમજમાં નથી આવતું ત્યારે આપણે ક્રાઇટેરિયા છે એ આ રૂપ, બલ, ધન, પદના આધારે બીજા લોકોને વિશેષજ્ઞતા, બરોબર, મારી પાસે સૂચના કેટલી છે, ઇન્ફોર્મેશન, એના આધારે પણ સન્માન. બરોબર. મારી પાસે સૂચના વધારે છે, મેં આટલું વાંચેલું છે કે આટલા લોકોનું ઇન્ફોર્મેશન રાખું છું, એના આધારે સન્માન. એજ્યુકેશન વર્લ્ડમાં અત્યારે શેના આધારે સન્માન છે? સૂચનાના આધારે, ઇન્ફોર્મેશનના આધારે. બરોબર. તો ઇન્ફોર્મેશનના આધારે જો સન્માન હશે તો એ સન્માન છે એ નિરંતર ટકશે નહીં. એટલા માટે અહીંયા જે વ્યાખ્યા આપી છે એ નિરંતર સન્માનની વ્યાખ્યા આપી છે, યુનિવર્સલ વ્યાખ્યા આપી છે કે જેનું કોઈ જગ્યાએ છે એ ઓપોઝિશન નથી, કોઈ વિરોધ નથી, નિરંતર છે, યુનિવર્સલ છે. બરોબર. જેમ કે સમજના આધારે હું બીજાનું મૂલ્યાંકન કરું, બરાબર, તો એનાથી છે કોઈનો શું વિરોધ હોઈ શકે? બરોબર. અને અહીંયા સમજ એટલે ક્રિયાપૂર્ણતાની વાત છે. આ સમજાય છે?
જે જીવન ક્રિયામાં આપણે ક્રિયાપૂર્ણતા અનુભવ સંપન્નતાની વાત કરી ત્યાં સુધીની વાત છે. બરાબર, તો આ ડેફિનેશન છે એ પૂરી છે, એમાં કાંઈ પણ અધૂરું નથી. તો જ્યારે હું આ નથી કરતો, બરાબર, આ સન્માન નથી કરતો, ત્યારે હું શું કરું છું તો કે 3 પોસિબિલિટીઝ છે. બરાબર, એક હું શું કરું છું તો કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનું અધિમૂલ્યન કરું છું. સમમૂલ્યન, સમ્યક મૂલ્યન નથી કરતો, એને કીધું ઓવર ઇવેલ્યુએશન. બીજી પોસિબિલિટી શું છે તો કે અવમૂલ્યન કરું છું, એને કીધું અંડર ઇવેલ્યુએશન. અને ત્રીજી પરિસ્થિતિ શું છે તો કે અન્યથા મૂલ્યાંકન કરું છું. અધરવાઇઝ ઇવેલ્યુએશન. સમમૂલ્યન નથી કરતો, સમ્યક મૂલ્યાંકન નથી કરતો, તો આ 3 માંથી કોઈ એક જ મૂલ્યાંકન કરું છું. એટલે કે જ્યારે હું સન્માન સાથે નથી તો આ 3 માંથી કોઈ એક મૂલ્યાંકન હોય છે. અધિમૂલ્યન એટલે શું તો કે જે સાચું મૂલ્યાંકન છે એના કરતાં વધારે મૂલ્યાંકન કરવું, ઓવર. બરોબર, એટલે કે કોઈ વ્યક્તિની એબિલિટી છે, યોગ્યતા છે, એના કરતાં વધારે આપણે એનું મૂલ્યાંકન કરીએ. દાખલા તરીકે ઘણીવાર છે એ કોઈ આપણા ઘરે બેસવા આવે અને આપણા છોકરાનું રિઝલ્ટ આવ્યું હોય, બરાબર, એ રિઝલ્ટ સારું આવ્યું છે, એ સારું રિઝલ્ટ જોઈ અને આપણે જે બેસવા આવ્યા છે એ રિલેટિવને આપણે એમ કહીએ કે મારો છોકરો તો આટલું રિઝલ્ટ લઈ આવ્યો, હવે એ દુનિયામાં કાંઈ પણ કરી શકે. તો આ શું છે? ઓવર ઇવેલ્યુએશન છે. બરોબર, આ ઓવર ઇવેલ્યુએશન લઈ ક્યાં જશે તો કે ઈગો તરફ લઈ જશે. બરાબર, ઓવર ઇવેલ્યુએશનના કારણે વ્યક્તિમાં ઈગો, અહમ ડેવલપ થશે. તો આને કીધું અધિમૂલ્યન. આ રાઈટ ઇવેલ્યુએશન તો નથી, આને કીધું રાઈટ ઇવેલ્યુએશન, સન્માનને. હવે જો આપણે અધિમૂલ્યન નથી કરતા તો શું કરીએ છીએ? અવમૂલ્યન કરીએ છીએ, અંડર ઇવેલ્યુએશન કરીએ છીએ. તો અંડર ઇવેલ્યુએશન એટલે શું તો કે ધારો કે આપણા ઘરે કોઈ બેસવા આવ્યા ને એ જ રિઝલ્ટ આપણા છોકરાનું આવ્યું છે ને એ રિઝલ્ટ ખરાબ આવ્યું છે. બરોબર, ખરાબ આવ્યું છે ને આપણે એમ કહીએ છીએ કે આ મારા છોકરાનું રિઝલ્ટ ખરાબ છે, હવે આ જિંદગીમાં કાંઈ કરી શકશે નહીં. તો આ શું થયું? અવમૂલ્યન થયું, અંડર ઇવેલ્યુએશન થયું. બરોબર, તો અંડર ઇવેલ્યુએશન વારંવાર કરવાથી શું સ્થિતિ બનશે? ડિમોટિવેટ થશે. બરોબર, ડિમોટિવેટેડ. જો હજી એની કન્ટિન્યુટી રહેશે તો ડિપ્રેશનમાં આવશે, સ્ટ્રેસ થશે પહેલા અને સ્ટ્રેસ પછી ડિપ્રેશન. ડિપ્રેશન, ડિપ્રેશન પછી સુસાઇડ. આ કડીમાં આ રીતના હાલશે. બરાબર, આ પરિસ્થિતિ આપણે એજ્યુકેશન વર્લ્ડમાં છીએ એટલે આને બહુ વ્યવસ્થિત જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ કે અંડર ઇવેલ્યુએશન છે એ કઈ બાજુ દોરી જાય છે. અન્યથા મૂલ્યન એટલે શું? અધરવાઇઝ ઇવેલ્યુએશન એટલે શું તો કે એ જ રિઝલ્ટ આવ્યું છે અને આપણી ઘરે એ જ મહેમાન આવ્યા છે અને આપણા છોકરાનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે. અને ઘણીવાર આપણે પેરેન્ટ તરીકે એવું કહેતા હોય કે આનું રિઝલ્ટ છે એ જો આટલા ટકા આવ્યું, ખરાબ આવ્યું, આ તો હાવ ડોબો છે, ગધેડા જેવો છે. બરાબર, તો આને કહેવાય અન્યથા મૂલ્યાંકન. એટલે કે હવે એને કાંઈકનું કાંઈક મૂલ્યાંકન કરી નાખ્યું, માણસે ન રહેવા દીધો. બરાબર, તો એને કહેવાય અધરવાઇઝ ઇવેલ્યુએશન. આ સમજાય છે? તો જ્યારે આપણે સન્માન નથી કરતા તો ત્યારે આપણે 3 માંથી એક મૂલ્યાંકન કરીએ છીએ. બરાબર, અને આ 3ય મૂલ્યાંકન છે એમાં અન્યથા ઇવેલ્યુએશન છે એ પણ આ જ તરફ લઈ જશે. બરાબર, અને અધિમૂલ્યન છે એ ઈગો તરફ લઈ જશે, ઓવર ઇવેલ્યુએશન છે એ. એટલા માટે આપણે
વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિનું એક્ઝેક્ટ ઇવેલ્યુશન કરવું, રાઈટ ઇવેલ્યુશન કરવું એ જ યોગ્ય છે અને એ સમજના આધારે જ છે. બરાબર, મારી અંદર જે સમજ છે એ સમજના આધારે જ છે. એ હું વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિનું રાઈટ ઇવેલ્યુશન કરી શકું. અત્યારે આપણે એજ્યુકેશનનું ઓવર ઇવેલ્યુશન કર્યું છે. શું કર્યું છે? એજ્યુકેશનનું ઓવર ઇવેલ્યુશન કર્યું છે. એટલા માટે બાળકો છે એ એક ફરિયાદ સાથે છે અને એના કારણે જ છે આ બધા પ્રોબ્લેમ જોવા મળે છે. બરોબર, આ સમજાય છે? આ બાજુ ધ્યાન જાય છે? ટાઈમ થઈ ગયો છે. તો સન્માન અત્યાર સુધી મેઇન જો આપણે આમાં ધ્યાન દઈએ તો ક્રાઇટેરિયા છે એ આ જ બધા રહ્યા છે સન્માનના. અને જ્યારે જ્યારે આપણે આના આધારે છે એ સન્માન ડિલિવર કરવાની ટ્રાય કરીએ છીએ ત્યારે એ પીડાનું કારણ બને છે. કેવી રીતના આપણે અહીંયાથી શિફ્ટ થઈ અને અહીંયા શિફ્ટ થઈએ, બરોબર, અને આ 3 મૂલ્યાંકનમાંથી પાર પડી અને રાઈટ ઇવેલ્યુશન કરી શકીએ એ જ સન્માન છે. બરોબર છે? આ સમજાઈ જશે એટલે જે પતિ પત્ની સંબંધમાં પ્રોબ્લેમ છે, પિતા પુત્ર સંબંધમાં પ્રોબ્લેમ છે, માતા પિતા પુત્ર પુત્રી સંબંધમાં પ્રોબ્લેમ છે, ગુરુ શિષ્ય સંબંધમાં પ્રોબ્લેમ છે, જે સન્માનને લઈને છે, એ સોલ્વ થતું દેખાશે. બરોબર, અને એમાં શું પેલી ક્રાઇટેરિયા બનશે કે પેલા મારી અંદર સમજ અથવા તો સમજના આધારે વ્યવહાર કે આચરણ છે કે નહીં, ત્યારે તો હું સન્માનનો હકદાર છું. સમજાય છે? તો આજે આપણે અહીંયા સન્માન સુધી રાખીએ. બાકીના જે મૂલ્યો છે એ મૂલ્યોની આપણે એક ઓવરવ્યૂ જ્યારે લખ્યા ત્યારે લીધેલો હતો. ટાઈમ થઈ ગયો છે કે હજી વાર છે? બરાબર, તો 2 મૂલ્ય છે એ રાખ્યા છે. કોઈ ક્વેશ્ચન છે? હા.